આગામી મહિનાથી દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે, તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસના જીવન પ્રમાણ કેન્દ્રો પર ડિજિટલ જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી બેન્કિંગ નિયમથી લઈને દરરોજના જીવનથી સંકળાયેલી સેવાઓના નિયમથી મોટા ફેરફાર થઈ શકે છે. તમારા પર સીધું અસર પડશે. જાણો આ ફેરફાર વિશે. બદલાતા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમ. 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર થઈ શકે છે. 1 ઓક્ટોબરથી નવું ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની શક્યતા છે. આ નિયમના લાગુ થવાથી બેંક અને પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સને EMI કે બિલના પૈસા કાપવાના પ્રથમવાર પરવાનગી લેવી પડશે. તેણે તેમના સિસ્ટમમાં એવા ફેરફાર કરવા છે કે એકવાર પરમિશન મળતા પર પૈસા દરેક વાર પોતે કાપતા રહો. બેકાર થઈ જશે 3 બેંકની ચેકબુક. ઇલાહાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની ચેકબુક 1 ઓક્ટોબરથી બેકાર થઈ જશે. આ 3 બેંકના બીજા બેંકમાં મર્જ કર્યો છે. ઇલાહાબાદ બેંકનો મર્જર ઇન્ડિયન બેંકમાં થયો છે. ઓરિએન્ટલ બેંક અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનો મર્જર પંજાબ નેશનલ બેંકમાં થયો છે. ગ્રાહક નવી ચેકબુક માટે પાસેના બેંક બ્રાન્ચમાં અપ્લાય કરી શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગથી પણ નવી ચેકબુકની ડિમાન્ડ કરી શકાય છે.